હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજો દાખલો નીચે આપેલ સમાંતર શ્રેણી માટે અહીંયા 1 2 3 અને 4 સમાંતર શ્રેણી આપેલી છે એના માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો આ પણ આપણે દાખલા શીખી ગયા છીએ પ્રથમ પદ અને સામાન્ય તફાવત જો અહીંયા પ્રથમ પદ લે પહેલું બીજું ત્રીજું ચોથું આ સમાંતર શ્રેણીનું જે પ્રથમ નંબરનું છે પ્રથમ પદ કહેવાય તો પ્રથમ પદ a બરાબર કેટલા થયા 3 તો જો સામાન્ય તફાવત માટેનું સૂત્ર હતું મેં કહ્યું a2 - a1 અથવા તો તમે શબ્દોમાં લખી શકો છો બીજું પદ ઓછા પ્રથમ પદ અહીંયા આપણે બીજું પદ ઓછા પ્રથમ પદ આ રીતે તમે લખી શકો છો તો અહીંયા બીજા પદ માટે આપણે કહ્યું a2 કહીશું પ્રથમ પદ માટે a1 કહીશું તો a2 - a1 a2 એટલે બીજું પદ a1 એટલે પ્રથમ પદ 1 માંથી 3 એ બંનેનું સાદુરૂપ આપી દો -2 તો સામાન્ય તફાવત મળ્યો -2 બીજી જે સમાંતર શ્રેણી છે એમાં પ્રથમ પદ તો તરત ખ્યાલ આવી જાય પ્રથમ પદ કયું છે -5 ચલો સામાન્ય તફાવત a2 - a1 a2 એટલે બીજું પદ હવે જો પ્રથમ પદ એ ઋણ છે એટલે કૌંસમાં આપણે મૂકીશું જેથી કે સરવાળા બાદબાકી ભૂલ ન થાય ઓછા ઓછા વત્તા 5 માંથી 1 ગયા 4 મોટાની નિશાની ધન છે એટલે અહીંયા ધન 4 આગળ જોઈએ તો અહીંયા પ્રથમ પદ તરત ખ્યાલ આવી જાય 1/3 જો સામાન્ય તફાવત લેવો તો a2 એટલે 5/3 અને a1 એટલે 1/3 બંને ના છેદ સરખા 3 એટલે ઉપરના અંશની બાદબાકી સીધે સીધી 5 - 1 જવાબ આવશે 4/3 એટલે સામાન્ય તફાવત છે 4/3 છેલ્લું પ્રથમ પદ 0.6 સામાન્ય તફાવત બીજામાંથી પ્રથમ પદ આપણે બાદ કરીએ 1.7 ઓછા 0.6 બાદબાકી કરીએ જવાબ આવશે 1.1 આ પ્રમાણે થાય છે હવે જો ચોથો જે દાખલો છે આપણે એ દાખલા પણ ગણી ગયા છીએ નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે આપણે કેટલાક દાખલા આપેલા છે લગભગ બુકની અંદર આપણને સમાંતર શ્રેણી છે કે કેમ એના માટે લગભગ 15 જેટલી સમાંતર શ્રેણી આપેલી છે એમાંથી કઈ સમાંતર શ્રેણી છે આપણે નક્કી કરવાની છે જો સમાંતર શ્રેણી બનાવતો હોય તો એનો સામાન્ય તફાવત શોધવાનો છે અને પછીના આપણે 2 પદ શોધતા હતા અત્યારે 3 પદ શોધવાના છે તો અહીંયા પ્રથમ દાખલો જોઈએ 2 4 8 અને 16 આપણે જોતે વેત જ ખ્યાલ આવી જાય કે આ સમાંતર શ્રેણી નથી કારણ કે 2 માં 2 વડે 4 4 માં 2 વડે 6 આવે પણ અહીંયા 8 આવે છે એટલે પરંતુ આપણે એને કેમ નથી સાબિત કરવા માટે શું કરીશું આપણે જે કરતા હતા a2 - a1 એટલે આપણે બે ક્રમિક પદોનો સામાન્ય તફાવત છે બધા જ પદો માટે જોઈ લઈશું બધા જ પદો માટે સરખો આવે તો સમાંતર શ્રેણી છે એમ કહેવાય તો અહીંયા જો a2 - a1 બીજું પદ પ્રથમ પદ જવાબ મળે છે 2 બીજું પદ ઓછા પ્રથમ પદ 4 માંથી 2 ગયા 2 ત્રીજું પદમાંથી બીજું પદ બાદ કરો ત્રીજામાંથી બીજું બાદ કરીએ 4 જો બંનેનો સામાન્ય તફાવત સરખો આવતો નથી એટલે અહીંયા આપણે લખી શકીએ a2 - a1 is not equal to a3 - a2 સામાન્ય તફાવત સરખો નથી માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી જો દાખલામાં જોઈએ હવે a2 - a1 કરીએ આપણે તો a2 એટલે આ 5/2 ઓછા 2 લસા નીકળશે 2 5 ઓછા 2 2 4 સામાન્ય તફાવત આવ્યો 1/2 ત્રીજામાંથી બીજું પદ બાદ કરીએ આનો આપણે સાદુરૂપ આપીશું 6 - 5 1/2 એ જ પ્રમાણે ચોથામાંથી ત્રીજું બાદ કરીએ આપણે એનું સાદુરૂપ આપીએ છીએ 2 લસા નીકળશે 1/2 ટૂંકમાં બધા ક્રમિક પદોનો સામાન્ય તફાવત સરખો રહે છે એટલે આપણે સર્વસામાન્ય રીતે લખી શકીએ અર્થાત
ak પ્લસ 1 માઇનસ ak સમાન છે. આથી આખી સમાંતર જે શ્રેણી છે સમાંતર શ્રેણી છે. તેનો સામાન્ય તફાવત d કેટલો છે? દરેકમાં 1/2. તો જો પાંચમું પદ શોધવું હોય, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, તો અગાઉનું પદ જે છે ચોથું પદ એમાં આપણે સામાન્ય તફાવત ઉમેરી દઈએ છીએ. લસા 2 નીકળશે, ઉપરથી છે 7 + 1 8/2 4. હવે એ જ પ્રમાણે આપણે છઠ્ઠું પદ લે એ 6. છઠ્ઠા પદ માટે પાંચમા પદમાં 1/2 ઉમેરી દઈએ છીએ. અહીંયા જોઈએ છીએ 2 લસા લે 4 × 2 = 8 + 1 9/2. એ જ પ્રમાણે સાતમું પદ આપણે શોધવું છે એ 7. તો જે છઠ્ઠું પદ છે 9/2 એમાં 1/2 ઉમેરી દઈએ છીએ. જો 2 9 ને ઉપર કેટલા થશે? 10. કેટલો જવાબ આવ્યો? 5. અહીંયા આપણે યાદ રાખ્યું 5. ટૂંકમાં આપણને પહેલું, બીજું, ત્રીજું, ચોથું બાકીના જે 3 પદ શોધવાના હતા, પાંચમું, છઠ્ઠું, સાતમું. પાંચમું પદ છે 4, છઠ્ઠું પદ છે 9/2 અને સાતમું પદ છે 5. એ યાદ રાખજો. ત્રીજો નંબર સમાંતર શ્રેણી છે કે મેં સાબિત આપણે કર્યું છે. તો જો -1.2 -3.2 -5.2 -7.2 બરાબર છે. અહીં આપણે જોઈએ છીએ કે આ સમાન રહે છે કે નથી રહેતો. છેલ્લે આપણે લખીશું શ્રેણી છે કે મેં છેલ્લે લખીશું. જો હશે તો પછીના પદો શોધીશું. અહીંયા એક મેં પર્વો તૈયાર કરેલો છે. અહીંયા a2 - 7 બીજું જે પદ છે એ બીજા પદમાંથી આપણે પ્રથમ પદ બાદ કરો. આપણે એને કૌંસમાં લખીશું માઇનસ છે એટલા માટે. તો -3.2 વત્તા ઓછા છે વત્તા 1.2 જવાબ આવ્યો -2. a3 - a2 ત્રીજું જે પદ છે cos 0.2 ઓછા જે બીજું પદ છે ઋણ છે કૌંસમાં લખીશું -cos 0.2 વત્તા 3.2 ઓછા ઓછા વત્તા લઈએ. જવાબ કેટલો આવ્યો? -2. a4 - a3 a4 એટલે -7.2 ઓછા a3 એટલે -cos 0.2 -7.2 વત્તા cos 0.2 -2. જો અહીંયા બે જે પદો આપેલા છે એ બધાએ પદોમાં સામાન્ય તફાવત, બે ક્રમિક પદોનો સામાન્ય તફાવત સરખું રહેશે. આપણે જનરલી લખી શકીએ છીએ ak + 1 - ak હંમેશા સમાન રહે છે. જો સમાન રહેતો હોય તો આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે અને એનો સામાન્ય તફાવત કેટલો છે? -2. હવે આપણે પછીના 3 પદ નીચે મુજબ મળી. હવે પાંચમું પદ લેવું છે. તો જે છઠ્ઠું પદ છે એમાં આપણે જે તફાવત છે ઉમેરીએ -2 -7.2 વત્તા ઓછા -2 -9.2. એ જ પ્રમાણે છઠ્ઠું પદ આવ્યું -9.2 વત્તા જે સામાન્ય તફાવત આપણને છે -2 ઉમેરવાનો છે. તો -9.2 -2 -11.2 સાદુરૂપ આપતા. સાતમું પદ જે છે -11.2 જે સામાન્ય તફાવત -2 ઉમેરીએ 11.2 -2 -13.2 એ પછીના એ પદો થઈ ગઈ. ચોથો દાખલો સમાંતર શ્રેણી શ્રેણી છે સમાંતર છે કે કેમ એ આપણે સાબિત કરવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણને આવડી જ ગયું છે. ક્રમિક પદોનો તફાવત આપણે લઈ લેવાનો. બીજા પદમાંથી પ્રથમ પદ -6 ઓછા હજુ ઋણ હોય તો આપણે કૌંસમાં મૂકીશું -10. અહીંયા -6 ઓછા ઓછા વત્તા 10 સાદુરૂપ આપીશું એટલે જવાબ મળશે 4. કારણ કે 10 માંથી 6 જાય એટલે 4. e3 - -2 કૌંસમાં લખીશું -2 6 વત્તા 6 તફાવત આવ્યો 4. એ જ પ્રમાણે 2 ઓછા -2
2 + 2 બરાબર 4. જો જે શ્રેણીના પદો છે બધાય પદોમાં સામાન્ય તફાવત d જે છે અચળ રહે છે. આપણે લખી શકાય આમ ak + 1 - ak હંમેશા સમાન રહે છે. આથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. સામાન્ય તફાવત કેટલો છે 4. d કેટલો થયો 4. પછીના 3 પદ તો જો પહેલું બીજું ત્રીજું ચોથું પદ જે છે એમાં આપણે સામાન્ય જે તફાવત છે ઉમેરી છે. પાંચમા પદમાં સામાન્ય તફાવત ઉમેરીએ 10. છઠ્ઠામાં આ સામાન્ય તફાવત ઉમેરીએ 14. બધા સામાન્ય તફાવત એ અગાઉના પદમાં ઉમેરીએ છીએ એટલે પછીના જે 3 પદો છે આપણને મળી જાય છે. જે 6, 10 અને 14. પાંચમો જે છે શ્રેણી સમાંતર શ્રેણી છે. જોઈએ બીજું પદ છે 3 + √2. એમાંથી પ્રથમ પદ બાદ કરીએ તો જો 3 માંથી 3 જતા રહે. જે સામાન્ય તફાવત આવ્યો √2. a3 - a2 જો જે ત્રીજું પદ જે છે 3 + 2 √2 ઓછા જે 3 + √2. ત્રીજામાંથી બીજું પદ બાદ કરીએ છીએ. સાદરૂપ આપીએ 3 2 √2 જો વત્તા ઓછા ઓછા 3 ઓછા √2 તો 3 જતા રહે. 2 વાર √2 માંથી 1 વાર √2 જતા રહે એટલે 1 વાર √2 રહે. એ પ્રમાણે a4 ચોથું જે પદ છે 3 + 3 √2 એમાં આ 3 + 3 √2 માંથી 3 + 2 √2 આપણે બાદ કરીએ છીએ તો 3 + 3 √2 3 + 3 √2 આ વત્તા ઓછા ઓછા 3 ઓછા વત્તા ઓછા 2 √2. જોઈએ 3 જતા 3 વાર માંથી 2 વાર √2 એટલે 1 વાર √2. બરાબર છે. જો અહીંયા તમે જો સામાન્ય તફાવત સરખો રહે છે. આપણે લખી શકીએ આમ ak + 1 - ak હંમેશા સમાન રહે છે. તો આ સમાંતર શ્રેણી છે. ચલો એનો સામાન્ય તફાવત કેટલો છે √2. હવે આપણે પાંચમું પદ શોધવું છે તો પહેલું બીજું ત્રીજું ચોથું પદ જે છે આ છે. આ ચોથા પદમાં આપણે તફાવત d ઉમેરી √2 આ તફાવત છે એ ઉમેરી દઈએ છીએ તો 3 + આ 3 વાર છે ને આ 1 વાર છે. કેટલી વાર થાય 4 √2. એના પછીનું છઠ્ઠું પદ શોધવું છે તો પાંચમું પદ જે છે એ 3 + 4 √2 પાંચમું એમાં આ તફાવત ઉમેરી દઈએ છીએ તો 3 + 5 √2. એ પ્રમાણે સાતમું શોધવા માટે 3 + 5 √2 એમાં √2 આપણે ઉમેરી દઈએ તફાવત તો 3 + 6 √2. છઠ્ઠો દાખલો 0.2 0.22 0.222 0.205. જોઈ લઈએ બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરીએ 0.22 માંથી આ પ્રથમ પદ બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરીએ. જે બાદબાકી કરી 0.22 0.2 પાછળ 0 થી 0 મૂકી થોડી સરળ બાદબાકી થાય 2 0.02. આનો જવાબ આવશે 0.02. એ જ પ્રમાણે a3 0.222 એમાંથી 0.22 બાદ કરીએ એ 0.222 0.22 ભૂલ ન થાય એટલે માટે છેલ્લે અહીંયા શૂન્ય મૂકી છે એ મૂકી શકાય તો એનો જવાબ આવે 0.02. જો અહીંયા આપણે જોઈ શકો છો સામાન્ય તફાવત સરખો નથી. અહીં આપણે લખી શકીએ છીએ કે a2 - a1 is not equal to a3 - a2. તો માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી
નથી. જો સમાંતર શ્રેણી ના હોય તો સામાન્ય તફાવત મળે નહીં, અને સામાન્ય તફાવત પછી આગળ પદ લાવવાનો કોઈ સવાલ છે નહીં. સમાંતર શ્રેણી હોય તો જ આપણે આગળ પદ શોધવાના છે. બરાબર છે? યાદ રાખજો. સાતમો જોઈએ હવે 0 -4 -8 -5 આ શ્રેણી છે. જોઈ લઈએ સમાંતર શ્રેણી છે કેમ, એના માટે આપણે ક્રમિક પદો વચ્ચેનો તફાવત જોઈએ. સાતમો દાખલો 0 -4 -8 હવે આ સમાંતર શ્રેણી છે કે મેં ચેક કરવા માટે આપણે શું કરીશું? બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત જોઈશું. જો a2 - a1 બીજા પદમાંથી પ્રથમ પદ આપણે બાદ કરીએ, -4 એમાંથી -0, જો જવાબ આવ્યો -4. ત્રીજું જે પદ છે એમાંથી બીજું પદ બાદ કરીએ, -8 + 4 -4. જે ચોથો પદ જે છે એમાંથી ત્રીજું પદ આપણે બાદ કરીએ છીએ, +8 -4. ટૂંકમાં આપ જોઈ શકો છો સામાન્ય તફાવત સરખો મળે. ટૂંકમાં આપણે લખી શકીએ ak + 1 - ak હંમેશા સમાન રહે છે. આથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે જેમાં d બરાબર -4. હવે જો પાંચમું પદ શોધવું હોય તો પહેલું, બીજું, ત્રીજું, ચોથું. જે ચોથું પદ હતું એમાંથી આપણે આ જે સામાન્ય તફાવત ઉમેરી દઈએ છીએ, -12 -4 -16. પાંચમો પદ. આ પાંચમા પદમાં આપણે સામાન્ય તફાવત ઉમેરીએ છીએ -20. આ છઠ્ઠા પદમાં સામાન્ય તફાવત ઉમેરીએ છીએ તો -24. તો આ પ્રમાણે પદ આવે છે. હવે આઠમો દાખલો -1/2 -1/2 -1/2 ઉપરથી ખ્યાલ આવી જાય કે 0 તફાવત છે એટલે સમાંતર શ્રેણી છે. જોઈ લઈએ -1/2 -1/2 સામાન્ય તફાવત થઈ ગયો 0. a3 - a2 -1/2 પાછું -1/2 1/2 + 1/2 થઈ ગયો 0. -1/2 -1/2 + 1/2 સામાન્ય તફાવત 0 છે. માટે ak + 1 - ak હંમેશા સમાન રહે છે, માટે સમાંતર શ્રેણી છે અને સામાન્ય તફાવત શું છે? 0. હવે પાંચમું પદ આપણે શોધવું છે જે ચોથું પદ છે, -1/2 + 0 -1/2. છઠ્ઠા પદ માટે આપણે શું કરીશું? એ પાંચમું પદ છે માં તફાવત ઉમેરીશું 1/2. સાતમામાં પણ 1/2 છે તફાવત ઉમેરીશું -1/2. હવે નવમો દાખલો 1 3 9 27. હવે જો a2 - a1 બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરીએ, જવાબ આવે 9 છે. ત્રીજામાંથી બીજું પદ બાદ કરીએ 6. જો બંને તફાવત સરખા છે ના તો આપણે લખી શકીએ કે અહીં a2 - a1 is not equal to a3 - a2. માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. હવે 10મો દાખલો છે a 2a 3a અને 4a. આ શ્રેણી જે સમાંતર શ્રેણી છે કે કેમ એ આપણે નક્કી કરવાનું. બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરીએ 2a - a. બે વાર એમાંથી એક વાર a ગયો એટલે a વધ્યો. ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ તો પણ જો અહીંયા a વધે છે. ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરીએ a વધે છે. અહીં જો ચાર પદ આપેલા છે અને આ ક્રમિક પદોનો જે તફાવત છે તફાવત તો રહેશે સમાન, એટલે આપણે જનરલી લખી શકીએ છીએ ak + 1 - ak હંમેશા સમાન રહે છે. જો સમાન રહે છે તો આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે જેમાં d બરાબર કેટલા લેવાના છે? a. હવે પાંચમું પદ, તો પાંચમું પદ એટલે ચોથું પદ જે છે એ
એમાં સામાન્ય તફાવત ઉમેરીએ કેટલા થયા 5a. છઠ્ઠા પદ, તો છઠ્ઠા પદમાં જે આ પાંચમું પદ જે છે એમાં સામાન્ય તફાવત ઉમેરીએ. સાતમા પદમાં તો છઠ્ઠું પદ જે છે એમાં સામાન્ય તફાવત એ ઉમેરીએ 7. હવે 11 છે a એની 2 ઘાત એની 3 ઘાત એની 4 ઘાત. જો બીજા પદમાંથી પ્રથમ પદ આપણે બાદ કરીએ છીએ a નો વર્ગ ઓછાઈ બંનેમાં a સામાન્ય કાઢીશું એટલે a ઓછાઈ કૌંસમાં વધશે. ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીશું a ની 3 ઘાત ઓછાઈ નો વર્ગ બંનેમાં a નો વર્ગ સામાન્ય કાઢીશું એટલે a ઓછાઈ. જો અહીંયા a ઓછાઈ સરખા છે પણ અહીંયા a છે ને અહીંયા a નો વર્ગ છે તો અહીંયા a2 - a1 અને a3 - a2 બંને સરખા થતા નથી તો માટે સમાંતર શ્રેણી નથી. હવે જો વર્ગમૂળ 2 વર્ગમૂળ 8 વર્ગમૂળ 18 વર્ગમૂળ 32 આ સમાંતર શ્રેણી છે કે કેમ એ ચેક કરવા માટે આપણે એનું થોડું સાદું આપીએ. આપણે જાણીએ છીએ કે વર્ગમૂળ 8 એટલે વર્ગમૂળમાં 4 × 2 4 નું વર્ગમૂળ થશે 2 2 વર્ગમૂળમાં 2. એ જ પ્રમાણે વર્ગમૂળમાં 18 છે તો વર્ગમૂળમાં 9 × 2 9 નું વર્ગમૂળ થશે 3 અને 3 વર્ગમૂળમાં 2. વર્ગમૂળમાં 32 તો વર્ગમૂળમાં 16 × 2 16 નું વર્ગમૂળ થાય 4 4 વર્ગમૂળમાં 2. આથી આપેલ શ્રેણીને આપણે નીચે મુજબ લખી શકીએ જો વર્ગમૂળ 2 આ 8 ની જગ્યાએ લખીએ છે 2 વર્ગમૂળ 2 18 ની જગ્યાએ લખીએ 3 વર્ગમૂળમાં 2 32 ની જગ્યાએ લખીએ 4 વર્ગમૂળ 2. તો શ્રેણી આ રીતે બની વર્ગમૂળ 2 2 વર્ગમૂળ 2 3 વર્ગમૂળ 2 4 વર્ગમૂળ 2. એના માટે આપણે જોઈએ છે a2 - a1 2 વર્ગમૂળ 2 માંથી 1 વર્ગમૂળ 2 ગયા કેટલા રહ્યા 1 વર્ગમૂળ 2. a3 - a2 3 વર્ગમૂળ 2 માંથી 2 વર્ગમૂળ 2 ગયા 1 વાર રહ્યા. એ જ પ્રમાણે અહીંયા વર્ગમૂળ 2 ટૂંકમાં જે તફાવત છે સરખો રહે છે તો લખી શકાય ak + 1 - ak હંમેશા સમાન રહે. આથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે જેમાં તફાવત કેટલો થયો d બરાબર વર્ગમૂળ 2. પછીના 3 પદો 5 તો જે પહેલું બીજું ત્રીજું ચોથું પદ છે એમાં તફાવત ઉમેરવાનો 5 વર્ગમૂળમાં 2. જે છઠ્ઠું પદ જે છે આમાં 5 વર્ગમૂળ 2 માં વર્ગમૂળ 2 ઉમેરો 6 વર્ગમૂળમાં 2. એમાં પછી વર્ગમૂળ 2 ઉમેરો સાતમા પદ માટે છઠ્ઠા પદમાં તો 7 વર્ગમૂળ 2. જો 5 વર્ગમૂળ 2 5 અંદર જ્યારે 25 થઈ જાય 25 * 50 વર્ગમૂળમાં 50 6 અંદર જાય 36 * 72 7 અંદર 36 * 49 * 58 આ પ્રમાણે જવાબ આવ્યો. હવે 13મો દાખલો છે વર્ગમૂળ 3 વર્ગમૂળ 6 વર્ગમૂળ 9 અને વર્ગમૂળ 12. અહીં જે a2 - a1 વર્ગમૂળ 6 માંથી વર્ગમૂળ 3 બાદ કરીએ તો વર્ગમૂળ 6 બરાબર આપણે લખી છે કે વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 2 એને બે અવયવ પડે. બંનેમાંથી વર્ગમૂળ 3 આપણે સામાન્ય લઈએ છીએ એટલે વર્ગમૂળ 2 ઉછાય ગયો. એ જ પ્રમાણે a3 - a2 વર્ગમૂળ 9 અને વર્ગમૂળ 6 વર્ગમૂળ 9 ના અવયવ પડે વર્ગમૂળ 3 વર્ગમૂળ 3 વર્ગમૂળ 6 ના અવયવ પડે વર્ગમૂળ 3 વર્ગમૂળ 2 બંનેમાંથી વર્ગમૂળ 3 સામાન્ય નીકળે વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2. તમે જોઈ શકો તો બંને સમાન નથી એટલે લખી શકીએ કે આ બંને સમાન નથી સમાંતર શ્રેણી નથી. એ જ પ્રમાણે જો આ 1 નો વર્ગ 3 નો વર્ગ 5 નો વર્ગ 7 નો વર્ગ a2 - a1 3 નો વર્ગ ઓછા 1 નો વર્ગ 3 નો વર્ગ 9 ઓછા એટલે 8 a3 - a2 તો 5 નો વર્ગ ઓછા 3 નો 5 નો વર્ગ 25 ઓછા 9 એટલે 100 બંને સરખા થતા નથી માટે સમાંતર શ્રેણી નથી. 15મો દાખલો જે છે 1 નો વર્ગ 5 નો વર્ગ 7 નો વર્ગ અને 73. અહીં a2 - a1 એટલે 5 નો વર્ગ ઓછા 1 નો 5 નો વર્ગ 25 1 નો વર્ગ 1 25 ઓછા 1 એટલે 24. a3 - a2 કરીએ એટલે 7 નો વર્ગ ઓછા 5 નો વર્ગ 7 નો વર્ગ 49 5 નો વર્ગ 25 એટલે 24. a4 - a3 73 ઓછા 7 નો વર્ગ 24. અહીંયા ak + 1 - ak હંમેશા સમાન રહે છે. આથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે જેમાં d કેટલો મળ્યો 24. હવે બાકીના પદો ચોથા પદમાં તફાવત ઉમેર્યો એટલે 97 આ પાંચમા પદમાં તફાવત ઉમેર્યો 121 એમાં તફાવત ઉમેર્યો એટલે 145. તો સ્વાધ્યાય 5.1 આપણે પૂર્ણ થયો. હવે આપણે આગળના તરફ જઈશું.